કેમ છો તો મિત્રો? આજે આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ પાસે આવેલા બિલખામાં આવેલા રામનાથ મહાદેવના દર્શન. તો આ રસ્તો જુઓ ગિરનારની ખૂબ નજીક છે. રામનાથ જાણે ગિરનારની ગોદમાં હોય તેવું લાગે છે. જ્યાં પ્રકૃતિની અદ્ભુત સુંદરતા દેખાય છે. ક્યારેક ક્યારેક તો અહીંયા જંગલી પ્રાણી પણ જોવા મળી જાય છે. તો ચલો આગળ વધીએ અને મુસાફરીનો આનંદ માણીએ. તો મિત્રો જોવાનું એન્ડ સુધી રાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરતા જાઓ અને વિડીયોને શેર કરો. મિત્રો આ જગ્યા જુઓ. રામનાથ મહાદેવના મંદિર પરિસરની શાંતિ અને પ્રકૃતિની ગોદમાં આવેલું આ સ્થળ મનને તરત જ શાંત કરી દે તેવું છે. અહીંનું વાતાવરણ એકદમ દિવ્ય છે. ચલો હવે આપણે દર્શન કરવા માટે મુખ્ય મંદિર તરફ આગળ વધીએ. મિત્રો રામનાથ આસપાસનું આ જંગલ કેટલું ઘટાદાર છે. અહીં આવતા જ તમને કુદરતના ખોળામાં હોય તેવો અહેસાસ થશે. અલગ અલગ પક્ષીનો અવાજ અને પવનની લહેરો મનને પ્રફુલ્લિત કરી દે તેવું આ દ્રશ્ય. આપણે જેવા રામનાથના રસ્તે આગળ વધીએ છીએ બંને બાજુએ ઘટાદાર વૃક્ષોની ઘટાઓ જાણે આપણને આવકારી રહી હોય તેવું લાગે છે. આ જંગલ કેટલું વિશાળ અને ગંભીર. ક્યારેક તો અહીં સન્નાટો પણ ડરાવી દે તેવો લાગે છે. પ્રકૃતિના ખોળામાં આ દ્રશ્ય ખરેખર અદ્ભુત છે. આ વિસ્તારમાં મળતો કાવો એ એક ખાસ પ્રકારનો ગરમ અને મસાલેદાર પીણું છે. જે તુલસી, આદુ અને વિવિધ પ્રકારના મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. જે ઠંડા કે વરસાદી વાતાવરણમાં ખૂબ જ પીવું ગમે છે.
મિત્રો, આ રામનાથના રસ્તે આગળ વધતા અહીં એક ગિરનારની ગુફામાં આવેલું એક રહસ્યમય ભોયરું પણ છે. અહીંની શાંતિ અને ભોયરાની પ્રાચીનતા જોઈને તમને એક અલગ જ આધ્યાત્મિકતાનો અનુભવ થશે. રામનાથના આ જંગલમાં આગળ વધતા આપણને અહીં વીર રામવાળાની ગુફા પણ જોવા મળે છે. આ જગ્યાનો ઇતિહાસ અને શાંતિ ખરેખર અદ્ભુત છે. મિત્રો, આ એ જંગલ છે જ્યાં સોરઠના સિંહ વીર રામવાળાએ પોતાના બારવટિયાના દિવસો વિતાવ્યા હતા. તેઓ ગાયકવાડ સરકાર સામે નમ્યા ન હતા અને આ જંગલને પોતાનું ઘર બનાવ્યું હતું. તેમની બહાદુરીની યાદ આજે હવામાં મહેસૂસ થાય છે. આ વાતાવરણ ખૂબ જ સુંદર અને શાંત છે. આ વિસ્તારમાં ગીચ જંગલ હોવાથી તમને વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળશે અને પક્ષીઓનો કલરવ સાંભળવા મળશે. પ્રાણીઓમાં મુખ્યત્વે ચિત્તલ, હરણ, સાંભર જેવા પ્રાણીઓ જોવા મળે છે અને ક્યારેક દીપડા કે સિંહ પણ નજરે પડી શકે છે. આ જંગલમાં તમને વડ, પીપળો, જામુન અને શાક જેવા મોટા વૃક્ષો જોવા મળશે જે ખૂબ ઘટાદાર હોય છે. પક્ષીઓમાં અહીં મોર, ઘુવડ અને બાજ જેવા પક્ષીઓનો કલરવ સતત સાંભળતો રહે છે. હવે આપણે પહોંચી ગયા છીએ મહાદેવના પવિત્ર ધામમાં, જ્યાં આપણે કરીશું રામનાથ મહાદેવના દિવ્ય દર્શન.
આ મંદિર ગુંદાજલી નદીના કિનારે આવેલું છે. ચોમાસામાં અહીં નાનો ધોધ વહે છે. એમાં માછલા, કાચબા તથા મગર પણ જોવા મળે છે. આ ગુંદાજલી નદી રામનાથ મહાદેવના મંદિરની એક્ઝેક્ટ બાજુમાંથી વહે છે. તે મંદિરના વાતાવરણને વધુ શાંત અને રમણીય બનાવે છે. આ પ્રાકૃતિક વાતાવરણને ભક્તોને ખૂબ જ ગમે છે. ચોમાસા દરમિયાન આ નદીમાં નાનો ધોધ જોવા મળે છે અને તેના વહેણનો અવાજ શાંત વાતાવરણમાં ખૂબ જ કર્ણપ્રિય લાગે છે. શું તમે અહીં મુલાકાત લીધી છે કે હજી પ્લાન જ કરી રહ્યા છો?